ગાઈસ આજે આપણે પાછા 9 કેમેરા હતા અને આપણે હવે એક વધારવાનું છે. હું તમને બતાવી દઉં. એક કેમેરો હજી જગ્યાએ નાખવાનો છે. એ આ રહ્યો ભાઈ આપણો કેમેરો. તો હવે આ હિકવિઝન કંપનીનો છે. તો હવે આપણે આ રીપી હોય અને હવે આપણે છે ને મસ્તીનું આપણે કેમેરાનું ઇન્સ્ટોલેશન કરી નાખી ભાઈ. તો હવે છે ને આ કેમેરાને ફિટ કરવા ટાઈમ મળું પહેલાં તો આપણે વાયર લઈ લઈ પછી મળું તમને. જેથી તો હું કામ કરતો હતો અને અંધારું જુઓ ભાઈ. આ ભાઈ આ કેમેરામાં તોય નથી દેખાતું. આ અંધારું એવું થયું ને કે ભાઈ હમણાં વરસાદ આવી પડશે. પણ ભાઈ હવે અહીંયા આપણે જો વાયર પહોંચાડી દીધું છે. હવે અહીંયા પિન બનાવીને આની અંદર નાખવાનું છે અને પછી કેમેરો ફિટ કરી દેવાનું છે. એટલે આપણું કામ પૂરું થઈ ગયું. વાયરિંગ આખું મેં બતાવ્યું નહીં કેમેરામાં. કેમ કે ભાઈ તો વાયરિંગ કરતાં છે ને ભાઈ મારું મગજ કંઈ કામ ન કરતો હોય. કેમ કે ભાઈ વાયરિંગને લઈ જવાની થોડુંક અઘરું કામ થઈ ગયું. તો ભાઈ બહુ અંધારું થયું. તો ભાઈ હવે હું વિડીયો બંધ કરું છું. હું તમને પછી બતાવીશ. અહીંયાથી આપણે સીસીટીવી કેમેરો ફિટ કરી દીધો છે. તો હવે આપણે ત્યાં જઈને જોશી કે કેમ ફિટ થયો. કેમ કે ભાઈ છાંટા આવતા હતા એટલે હું શૂટિંગ ન લીધું, કેમેરો ફિટ કરતો હતો એનું. પણ હવે હું તમને બતાવી દઉં મેં કેવી રીતના કર્યું. તો ભાઈ આ જોઈ શકો છો, આ હાઈ વિઝનનો જો નાઇટ વિઝન ચાલુ છે. આવી રીતના અટકાવ્યો જ છે આપણે કેમેરો. ફૂલ ફિટિંગ નથી કર્યું આપણે કે દિવાલમાં હોલ પાડીને કેમ ફિટિંગ નથી કર્યું, અટકાવ્યો જ છે જો. તો આવું ભાઈ આપણું ફિટિંગ છે. જોઈ લો ભાઈ. અને કેબલ છે. આ કેબલની વાહે થોડોક તોય ઢીલો થઈ ગયો કેમ કે કેબલ બહુ કડક આવે. ચાલો ભાઈ મળી બીજા વ્લોગમાં.